સલાબતપુરા પોલીસ અને ઝોન 2ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉમરવાડાના નવી ટેનામેન્ટ બિલ્ડિંગના એક ફ્લેટના કબાટમાં છુપાવેલ ₹27.99 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી। પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ ₹39,000 મળી કુલ ₹28.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યો હતો। મળતી માહિતી મુજબ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા કે વેચાણ કરનાર શખ્સોને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી। જે સૂચના અંતર્ગત સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વર્કઆઉટમાં હતો। તે દરમિયાન ઝોન 2 એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ પ્રદીપ કુમારને એનડીપીએસ અંગેની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે એલસીબી ઝોન 2 અને સલાબતપુરા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉમરવાડા નવી બિલ્ડિંગના ફ્લેટ નંબર 14માં રેડ પાડી ફ્લેટના કબાટમાં છુપાવેલું ₹27,99,000નું 279.9 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો મહેબૂબ પઠાણ ખાનને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો તથા રોકડ ₹3,39,000 તથા મોબાઈલ ફોન મળી ₹28,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયાએ જણાવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો અકબર સૈયદના ટેકરા પર રહેતા તમિલ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો, જ્યારે પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર તમિલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો, એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત ₹27,99,000 જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ ₹28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે, જેમાં મોટાભાગનો હિસ્સો કે ₹27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે। આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે। આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ। એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે। આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ સામે આવ્યું છે। આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો। પોલીસ હજી તપાસ કરી રહી છે। હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।